કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના રવાના પુડલા બનાવીશું। તો તમે આ રીતે રવાના પુડલા નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી। તો અહીંયા 1 કપ ભરીને 1 મોટો કપ લીધો છે, તે 1 મોટો કપ ભરીને આપણે ઝીણો રવો લઈશું। તો રવાની અંદર કાંદા ટામેટાં બધું મેં છીણી લીધું છે અને કેપ્સિકમ પણ છીણી લીધું છે। બધી વસ્તુને સરસ મજાનું છીણી લેવું। તમારે છીણવું ના હોય તો ચોપરમાં ઝીણું કરી લેવું। અને પછી તેમાં આપણે 2 ચમચી દહીં નાખીશું અને તેનું પાણી પણ નાખીશું થોડું। અને અહીંયા મારી પાસે 1 ગ્લાસ જેટલી છાશ છે। જો તમારી પાસે છાશ ના હોય તો તમે દહીં પણ બીજું નાખી શકો છો અને પાણી અંદર પાણી નાખી દેવું। તો મેં અહીંયા છાશથી પલાળી છે સરસ મજાનું। તો આપણે તેનું સરસ મજાનું ખીરું બનાવી લઈશું। તો છાશથી પલાળશો તો એકદમ ટેસ્ટી બનશે અને બહુ મજા આવશે ખાવાની। અને લગભગ 5 મિનિટ માટે આપણે પલાળી રાખીશું, વધારે નથી પલાળવાનું। તો અહીંયા મેં બધી છાશ લઈ લીધી છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, ચપટી લાલ મરચું નાખીશું અને ચપટી હળદર નાખીશું। તમને તીખું વધારે ભાવે તે પ્રમાણે તમારે મરચું નાખી દેવું। અહીંયા સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। અને અહીંયા થોડોક મેં લીલો મસાલો પણ નાખ્યો છે અને શેકેલું જીરા પાવડર અડધી ચમચી નાખ્યો છે, તેને પણ આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। તમારી પાસે લીલા ધાણા લીલું લસણ હોય તે પણ નાખી દેવું, બહુ સરસ લાગે છે। તો આ રીતે તે નોનસ્ટિક પેન ઉપર તેલ નાખી દેવું થોડું અને પછી પાણી નાખી દેવું। ગરમ તવી થઈ જાય પછી ટીશ્યુ પેપરથી તેને લૂછી કાઢવું અને પછી આપણે 1 થી 1.5 ચમચો લઈને તેને સારી રીતે ફેલાવી દઈશું। પછી તેના પર 1 ચમચી જેટલું તેલ નાખી દેવું અને પછી થોડી વાર રહીને તેને પલટાવી દેવું અને પાછું ઉપરથી તેલ નાખીને તેને બરાબર શેકી લેવો। સરસ મજાનો આપણો રવાનો પુડલો તૈયાર થઈ ગયો છે। તો તમે આ રીતે રવાનો પુડલો નહીં બનાવ્યો તો મેં કેરીની ચટણી સાથે તેને સર્વ કર્યો છે, તમે ચા સાથે પણ ખાઈ શકો છો। તો એકદમ ટેસ્ટી આપણા રવાના પુડલા તૈયાર થઈ ગયા છે। તો તમે પણ આ રીતે બનાવજો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો। તો રવાના પુડલા